ભરતભાઈ, નવસારી છવાઈ જશે યાર સોશિયલ મીડિયા પર ફ્લાવર શો આ ખરસ નડવો નહીં જોઈએ યાર. જો સોશિયલ મીડિયાથી જ બધું થઈ જતું હોતે તો લોકો કામ ધંધો કરવાની કોઈ જરૂર જ નથી ને. નગરપાલિકા હતી ત્યારે નેર ખાતાનું બિલ અડધા અજબની આસપાસ હતું વ્યાજ સાથેનું. બિલ ભરવા માટે નગરપાલિકાની તિજોરી આંફી પડી હતી કે પૈસા નથી અમારી પાસે, એટલે સરકાર પાસે ગયા હતા કે સાહેબ અમને આ દેવામાંથી બહાર કાઢો. નવસારી નગરપાલિકા જ્યારે હતી ત્યારે દેવાના ડુંગરમાં ડૂબવાની આરે હતી કે કેવી સ્થિતિમાં હતી તે આપણે બધાને ખબર છે. એ ક્યારે આવી પરિસ્થિતિ? કેમ કે તમે ખોટા ખર્ચા, તાઇફાઓ અને વેસ્ટેડ મની તરફ આગળ વધો ત્યારે મૂળભૂત જે લોકોની કે નાગરિકોની સુવિધાઓ છે તેમાં તમે સક્ષમ નહીં થઈ શકો. આજે ઓલ ઓવર જે 2.5 કરોડની સમથિંગને જે ફ્લાવર શો કરે એનાથી પબ્લિકને કશો જ ફાયદો નથી. આ ખાલી નેતાઓના ફોટા સેશન માટેનો એક કાર્યક્રમ છે, કરો, અમને કોઈ વાંધો નથી, પણ એનાથી પબ્લિક શું શીખ લે છે કે આ ફૂલ આટલા સારા હતા, લુન્સીકોમાં આટલું સારું હતું. દેશની સુરક્ષા સલામતીની જે તૈયારી કરતા આ ગ્રાઉન્ડની અંદર કેટલાક યુવાનો હતા તે છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાય છે. જ્યારે દેશને આર્થિક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કરવો હોય ને તો યુવા ફેક્ટરને આગળ લાવવું પડશે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. આ ફ્લાવર કે ફ્લોવર એ કોઈ ભવિષ્ય નથી ને એનાથી કોઈ શીખવાના નથી. તમે એક સારો કાર્યક્રમ કરો, યુવાનોને મોટિવેશન કરો કે સૌથી પહેલાં મારો રાષ્ટ્ર છે, મારું દેશ છે, મારા દેશ માટે, મારા નાગરિકો માટે, મારા શહેર માટે હું શું કરી શકું તેવું આયોજન થવું જોઈએ. તેનાથી લોકોની અંદર એક પોઝિટિવ મેસેજ આવે, એક સમાજ પ્રત્યે સમાજથી પ્રેમ થાય, શહેર પ્રત્યે પ્રેમ થાય. આજે આ પૈસાનો વેસ્ટેડ કરે, આટલા જ પૈસા જો સારી જગ્યા ઉપયોગ કરવામાં આવે. આજે હું 2 વિસ્તારની ખાસ વાત કરીશ. એમ તો ત્યાંના જનપ્રતિનિધિઓને બી એવું થાય ગાળ આપવાની મન થાય. ખાસ કરીને એક જલાલપુર વિસ્તાર છે, એક વિજલપુર વિસ્તાર ને ગેલકડી વિસ્તાર છે. એ ખરેખર નવસારી નગરપાલિકામાં આવે છે કે નથી આવતો તે એક તો મોટો પ્રશ્ન થાય છે. ડેવલપમેન્ટ છે ને તેને ડેવલપ કરવાથી કોઈ દાડો વિકાસ નહીં થાય. જે મૂળ લોકોની પરિસ્થિતિ છે ને એને ડેવલપ કરશો તો જ ડેવલપમેન્ટ દેખાશે તમને. આજે એક ડાયવર્ઝન, એક બ્રિજ 5 વર્ષથી વિજલપુર ફાટક તરફનો જે બને છે તેનાથી આજે ડાયવર્ઝન આપ્યું એટલે ગેલકડી થઈને લોકો ફરીને એરું વીંટાળવા જાય. ભૂતકાળમાં નવસારી નગરપાલિકાની અંદર પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે આખું જલાલપુર કોર્ડન થઈ ગયેલું. ન કરે ભગવાનને કોઈ હુનારત બની હોત, કોઈ બેનની ડિલિવરીની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો બાપ એને હોસ્પિટલ લઈ જવા માટે પણ કોઈ પરિસ્થિતિ નથી. કેમ કે એ આખો જે બ્રિજ હતો એ પાણીથી ભરાઈ ગયો હતો. જે પૂર્વમાં જવા માટે લોકો માટે કોઈ વિકલ્પ વ્યવસ્થા નહીં હતી. આ બાજુ બ્રિજના કારણે એરુ તરફથી રસ્તો બંધ હતો, આ બાજુ બ્રિજ બંધ હતો રેલવે સ્ટેશનથી. તંત્ર પાસે તમે અપેક્ષાઓ શું રાખો? તમને આઈએસ જ્યારે મહાનગરપાલિકા બની એટલે આઈએસ અધિકારીની નિમણૂક થઈ હોય એટલે લોકોને બહુ બધી ઉમેદો, આશાઓ જાગી હોય કે એક આઈએસ કેટેગરીના અધિકારીઓ હોય એટલે એમની પાસે ભૌગોલિક પરિસ્થિતિ સારા અધિકારીઓ આવે. આખા શહેરની ભૌગોલિક પરિસ્થિતિ કે કયા વિસ્તારમાં કયું કામ કરવાની જરૂર છે. કદાચ આઈએસ અધિકારી નવા હોય તો એને કદાચ શહેરની પરિસ્થિતિ ખબર નહીં, પણ લોકલ બોડી હોય જે પૂર્વ કોર્પોરેટરો છે, પૂર્વ ચેરમેનો છે, એમને ખબર છે કે મારા વિસ્તારમાં મહત્ત્વના કામો કયા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ. લોકો તમારી પાસે કોઈ પૈસા નથી માંગતા કે અમને નગરપાલિકા 10,000 ઉછીને આપો, ઉધાર આપો, અમને વ્યાજે આપો. લોકો ખાલી એવું કહે છે અમને એક સારું શુદ્ધ પાણી આપો, અમને આરોગ્ય આપો, અમને ગટર લાઈન આપો કે જે અમારું પાણી છે તે નીકળી શકે. બીજું અમારે કશું જોઈતું નથી. આ ખર્ચો તમને વેસ્ટ લાગે છે. એટલે આવા ખર્ચા નહીં થવા જોઈએ.